તો ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો, જેમાં વકીલને શ્વાન કરડતા ચીફ જસ્ટિસને ફરિયાદ કરાઈ હતી। પરિસરમાંથી શ્વાનોને તાત્કાલિક દૂર કરવા માટે રજૂઆત કરાઈ છે। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનને પત્ર લખીને રજૂઆત। ડિસેમ્બર મહિનામાં 5 લોકોને પરિસરમાં શ્વાન કરડ્યા હતા। ગઈકાલે પણ એક વકીલને શ્વાન કરડતા સારવાર આપવામાં આવી હતી। અનફોર્ચ્યુનેટલી ગઈકાલે રાતના એક વકીલ સાહેબને એક કૂતરાએ કરડ્યું અને એના લીધે એમને તાત્કાલિક ડૉક્ટર પાસે જઈને ઇન્જેક્શનો લેવા પડ્યા અને આ ફરી રિપીટ ના થાય અને આ જે રીતની તકલીફો વકીલો અને લિટિગન્ટ્સને પડતી હતી એના સંદર્ભમાં અમારા જે બારના પ્રેસિડેન્ટ છે શ્રી યતીન ઓઝા સાહેબ, એમણે આજે આ મુદ્દાને બહુ સિરિયસલી લઈને માનનીય અમારા ચીફ જસ્ટિસ મેડમને કાગળ લખ્યું છે, જેમાં આ બધા ઇન્સિડન્ટ્સનું વર્ણન કરી રિક્વેસ્ટ કરી છે કે ભાઈ આ ડોગ્સને અહીંયાથી લઈને બીજે જ્યાં ઓફિશિયલી રિલોકેટ કરી શકે ત્યાં એ લોકોને કરીને આ હાઈકોર્ટ કેમ્પસને આ કૂતરાઓને મુક્ત કરી આપવા એવી રિક્વેસ્ટ આજે કરવામાં આવી છે।